આગળ નજર અન્ય સમાચાર પર કરીએ તો રાજ્યભરમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ અને દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દાદરા નગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદ થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આજે વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર સહિતના ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। વડોદરા, પંચમહાલ, દાહોદ, જે ડાંગ સહિતના ભાગો છે ત્યાં પણ જે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, તાપી સહિતના ભાગોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે સિસ્ટમ છે એની અસર આજના દિવસ ગુજરાતમાં રહેવાની છે, જેમાં જે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ સહિતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદની જે અતિ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ રહેશે અને જે આખી સિસ્ટમ છે કે જેના કારણે આજના દિવસ માટે વિવિધ એલર્ટ પણ આપવામાં આવ્યા છે અને જે સિસ્ટમની અસરો જેમ જેમ ઓછી થશે તેમ તેમ હવે ચોમાસું વિદાય લેશે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।